હેલો, હું ડૉક્ટર રાજન ઉધાણી, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ એટ શેલ્બી હોસ્પિટલ, અમદાવાદ. આજે હું એક ઇમ્પોર્ટન્ટ વાત કરવા માટે આવ્યો છું. આજકાલ આપણે મોબાઈલ એડિક્શન વિશે સાંભળીએ છીએ, બધા અવેર પણ છીએ કે મોબાઈલ એડિક્શન આજકાલ બાળકોમાં વધી રહ્યું છે. અને આ મોબાઈલના જમાનામાં, ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ આપણો પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ છે. મોબાઈલ વગર ચાલે એવું નથી. અને મોબાઈલ જરૂરી છે, પણ એની સામે એના હેઝાર્ડ્સ પણ છે. આપણે ખોરાક જોઈએ જીવવા માટે, પણ વધારે ખોરાક ખાઈએ તોય નુકસાન, ઓછો ખોરાક ખાઈએ તોય નુકસાન. એવી રીતે મોબાઈલનો ઉપયોગ સારી રીતે કરો તો એ સારો ટૂલ છે, પણ એ સારા રૂપે ઉપયોગ કરવામાં ઘણીવાર બાળકોમાં એડિક્શન થઈ જતું હોય છે. તો હું અમુક મેજર્સ તમને એઝ એ પેરેન્ટ્સ, જે લોકો ન્યૂ પેરેન્ટ્સ છે, એ લોકોનું જરા 2, 4, 5 સિમ્પલ પોઈન્ટ્સ સજેસ્ટ કરીશ કે જેનાથી બાળક ફ્યુચરમાં મોબાઈલ એડિક્ટેડ ન થઈ જાય. તો સૌથી પહેલું તો એ ધ્યાન રાખવાનું છે કે જે ન્યૂલી પેરેન્ટ્સ છે, એ લોકોએ પોતાના બાળકને ન્યૂબોર્ન બેબીથી લઈને 2 વર્ષની ઉંમર સુધી એ લોકોને મોબાઈલનો એક્સપોઝર 0 હોવું જોઈએ. 2 વર્ષ, લોકો ઘણીવાર 1-1.5 વર્ષના બાળકને પણ મોબાઈલ બતાવતા હોય છે. એ બિલો 2 years, અમારું ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ એવું કહે છે કે બિલો 2 years 0 એક્સપોઝર્સ ટુ મોબાઈલ. 2 થી 5 વર્ષ સુધીના બાળકોને મેક્સિમમ 1 hour પર ડે સ્ક્રીન ટાઈમ, એમાં મોબાઈલ પણ આવી જાય અને બીજા પણ ગેજેટ્સ આવી જાય, ઇન્ક્લુડિંગ લેપટોપ, ટીવી. એમાં 30 મિનિટ્સના 2 સેશન હોવા જોઈએ. મોબાઈલ આપણે પેરેન્ટ્સ જ આપીએ છીએ, બાળક પોતે તો જાતે ઊભું થઈને સ્ટોરમાં લેવા નથી જવાનું. મોબાઈલ આપણે ધારીએ તો આપણે કંટ્રોલ કરી જ શકીએ, પણ આપણે બિઝી હોઈએ છીએ, આપણી પાસે ટાઈમ નથી હોતો, આપણે સિરિયલ જોતા હોય, આપણે બીજી એક્ટિવિટીમાં બિઝી હોય ને 4 રડતું હોય બાળક, ને આપણે એંગેજ કરવા માટે એના હાથમાં મોબાઈલ પકડાવી દઈએ. એ પ્રેક્ટિસ 100% સ્ટોપ કરી દેવી જોઈએ. આપણે ઇનફ ટાઈમ બાળક માટે સ્પેર કરવો જોઈએ. આપણા પાસે ટાઈમ નથી એટલે આપણને બાળકને ઓલ્ટરનેટિવ તરીકે મોબાઈલ આપી દઈએ છીએ. આનાથી ધીરે ધીરે બાળક એડિક્ટેડ થતો જાય છે. બરાબર. 5 થી 10 વર્ષના બાળકો માટે 2 કલાક મેક્સિમમ તમે એલાઉ કરી શકો. પછી એડોલસન્સ એવી છે કે એ લોકો પોતાની જાતે ડિસિઝન લેતા હોય, ત્યારે આપણે એ જોવાનું છે કે 2 ટાઈપના મોબાઈલ યુઝ હોય. એક એ લોકોને ઓનલાઈન ટીચિંગ, ભણવાના, એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ એના માટે એ લોકો એલાઉ છે. એક નોન પ્રોડક્ટિવ યુઝ કરતા હોય, એમાં એ લોકોને ઘરના કોમન એરિયામાં જ યુઝ કરી શકે, આઇસોલેશનમાં યુઝ ના કરી શકે. એટલે કોઈ પણ બીજા અનનેસેસરી કોઈ ગેમિંગમાં ગેમ્બલિંગ કરવા માંડે અથવા કોઈ અનનેસેસરી બીજી સાઇટ્સ એ લોકો ઓપન કરીને જોવા મળે, તો એ બધું આપણે રિસ્ટ્રિક્ટ કરવું જોઈએ. એટલે મેઇનલી આપણા પેરેન્ટ્સનો બહુ મોટો રોલ છે. હું તો એવું માનું છું કે 99% પેરેન્ટ્સનો જ રોલ હોય છે કે બાળક મોબાઈલ એડિક્ટેડ ના થાય. બાળકને બીજી એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કરો, ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરો, એની હોબીઝ નર્ચર કરો, એના ગ્રુપ્સમાં રમવા જાય, આઉટડોર એક્ટિવિટી કરો, પિકનિકમાં લઈ જાઓ, મૂવી જોવા લઈ જાઓ, શોપિંગ કરવા લઈ જાઓ, એ જોડે ટાઈમ સ્પેર કરો, સ્ટોરી ટેલિંગ કરો. તમે યુ સ્પેર ઇનફ ટાઈમ. બાળક બોર થશે, કંટાળશે એટલે એને કંઈક જોશે, એટલે તમે મોબાઈલ આપી દઈએ. આપણી પાસે ટાઈમ ના એટલે મોબાઈલ આપી દઈએ. આ 2-4 વસ્તુ તમે ધ્યાન રાખશો તો ઘણો બધો મોબાઈલ એડિક્શનમાં આપણને ફરક પડી જશે. સો ટેક હોમ મેસેજ એ છે કે તમે પેરેન્ટ્સ એઝ એ પોતે રિસ્પોન્સિબિલિટી લો. અત્યારે તમે રિસ્પોન્સિબિલિટી લેશો, ધ્યાન રાખશો તો ફ્યુચરમાં મોબાઈલ એડિક્શનનો પ્રોબ્લેમ તમારા બાળકો ફેસ નહીં કરે. અને મોબાઈલ એડિક્શન એકવાર થઈ ગયા પછી એ છોડાવવું પણ બહુ અઘરું હોય છે. એટલે મેં કીધું એ પ્રમાણે તમે જસ્ટ આમાં સ્ટ્રિક્ટ રહો. અમુક ટાઈમથી વધારે મોબાઈલ એ લોકોને આપો નહીં, અને તમે જેટલો બને એટલો ટાઈમ બાળકો જોડે સ્પેર કરો. થેન્ક યુ.